ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 58 શ્લોકનો સંબંધ ગદ્ય. અજ્ઞાનોત્થ બુદ્ધ્યાદિ કર્તૃત્વ ઉપાધિમ આત્માનમ પરિગૃહ્ય એવ અન્વય વ્યતિરેકાભ્યામ અહમ સુખી દુઃખી ચ ઇતિ અહંકારાદેહે અનાત્મધર્મત્વમ ઉક્તમ કેવલ આત્માભ્યુપગમે અશક્યત્વાत् ફલ અભાવાચ્ચ अथ इदानीम् अविद्या परिकल्पितं साक्षित्वम् आश्रित्य कर्तृत्वादि अशेष परिणाम प्रतिषेधाय आह. સુરેશ્વરાચાર્યજી બહુ સુંદર ડિસ્કશન છે. સુરેશ્વરાચાર્યજી બતાવે છે કે આ વેદાંતનો ઉપદેશ જે છે એની અંદર જે ત્વમપદનો વિચાર ચાલે છે ને અત્યારે મહાવાક્ય વિચાર દ્વિતીય અધ્યાય નૈષ્કર્મ્ય સિદ્ધિમાં, અને એમાં અત્યારે ત્વમપદ વિચાર. એ ત્વમપદ વિચારની અંદર શરૂઆત કેવી રીતે થાય છે તો કે દૃક દૃશ્ય, દ્રષ્ટા હું દ્રષ્ટા અને બાકી બધું દૃશ્ય. એટલે ત્વમપદ એટલે અહમ હું. હું કોણ તો કે હું દ્રષ્ટા, બાકી બધું દૃશ્ય. એ પ્રકારના વિવેકથી ચર્ચા શરૂ થાય વેદાંતમાં. અને પછી એ ડિસ્કશન ધીરે 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 કેવું શેમાં પરિણામ પામે? સાક્ષી સાક્ષ્ય વિવેક. એ રીતે શરૂઆતમાં હું આ રીતે દ્રષ્ટા અને અન્ય સર્વ વસ્તુઓ દૃશ્ય, હું અનુભવ કરનારો ચેતન અને બાકી બધું અનુભવનો વિષય. આ રીતે આ શરૂઆત થાય. અંતઃકરણથી માંડીને બધું, મનની વૃત્તિઓથી માંડીને ભૂખ તરસ અને આપણી ઇન્દ્રિયોની શક્તિઓ, ઇન્દ્રિયો અનુભવના વિષયો, ઇન્દ્રિયોની શક્તિ વધઘટ વગેરે બધું ખબર પડે છે આપણને. અને બાહ્ય જગત, આ બધાનો હું અનુભવ કરનાર, બાકી બધું અનુભવનો વિષય. દ્રષ્ટા દૃશ્ય એટલે કે દૃગ દૃશ્ય. આ રીતે શરૂઆત થાય અને પછી છેવટે શેમાં પરિણામ પામે? સાક્ષી સાક્ષ્ય. કેમ એવું બધું કરવાની શું જરૂર છે? કરવું પડે એવું છે. એ વસ્તુ સમજાવે છે અહીંયા. એટલે આ જે મતલબ કે આત્મા જે છે વાસ્તવની અંદર જે શુદ્ધ ચૈતન્ય છે, નિત્ય છે અને પૂર્ણ છે, એ આ રીતે ક્યારેય કોઈ પ્રકારના વ્યવહાર માટે ઉપલબ્ધ બને જ નહીં. અને માટે એ વ્યવહાર માટે ઉપલબ્ધ ન બને એટલે કયા વ્યવહાર માટે? જ્ઞાન વ્યવહાર માટે. આત્મા જ્ઞાન વ્યવહાર. જ્ઞાન વ્યવહાર એટલે અત્યારે ઉપદેશ અપાયેલો છે આત્મા વિશેનો, એના માટે આત્મા ઉપલબ્ધ નથી. કારણ કે કોઈ પૂર્ણ વસ્તુ હોય એ ક્યારેય વ્યવહાર એની સાથે કરી ન શકાય, કારણ કે એનાથી એને કશું છે જ નહીં. અને માટે પૂર્ણ વસ્તુનો આ જ્ઞાન વ્યવહાર એટલે ઉપદેશ આપવો પણ શક્ય નથી. એટલા માટે તો તૈત્રીય ઉપનિષદમાં કહ્યું યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. અર્થાત મનુષ્યને ઉપલબ્ધ જે છે ઇન્દ્રિયો વગેરે એ તો બરાબર છે. વાચઃ શબ્દ
એ શબ્દનો પણ એ વિષય નથી. જો શબ્દનો વિષય ન હોય તો પછી કોઈ સ્વામી એનો ઉપદેશ ના આપે, કે ઉપદેશ આપે આત્માનો શેનાથી આપે? એ શબ્દથી. એટલે શબ્દનો જ વિષય નથી આ. ચાલો શબ્દનો વિષય નથી, આપણે મૂંગા રહીએ, મનનો વિષય, મનનો પણ વિષય નથી, તો પછી તો હવે આ વસ્તુ જ્ઞાન વ્યવહાર માટે ઉપલબ્ધ જ નથી. ખરેખર આત્મા ઉપલબ્ધ નથી. એવા આત્માનું જ્ઞાન આપવા માટે શરૂઆત ક્યાંથી કરવી પડે? એ આત્મામાં કોઈ ઉપાધિ ઉમેરી અને પછી એનો ઉપદેશ અપાય, ત્યારે એ વ્યવહાર યોગ્ય બને. અને કઈ ઉપાધિ ઉમેરવાની? તમે દ્રષ્ટા જ્યારે કહ્યું ત્યારે વાસ્તવમાં ખરેખર એક અંતઃકરણ રૂપી ઉપાધિ જાણે ઉમેરી દીધી. અંતઃકરણ દ્વારા અત્યારે દ્રષ્ટા કોને? ભલે આપણે કે અંતઃકરણની વૃત્તિઓનો દ્રષ્ટા બરાબર છે, પરંતુ અંતઃકરણ ઉમેરીને, અહંકારને ઉમેરીને, ઇન શોર્ટ અહંકારને દ્રષ્ટા કો એટલે અહંકાર જ થયો ને. હું ચેતન અને બાકી બધું દ્રશ્ય એમ. એટલે એ રીતે વાસ્તવમાં શરૂઆત કરવી પડે. જે ખરેખર નિરુપાધિક છે, ઉપાધિવાળો હોય તો પછી ઉપાધિની મર્યાદાઓ પણ એની મર્યાદાઓ બને, ઉપાધિની વિશેષતાઓ એની વિશેષતાઓ બને, ઉપાધિમાં ગુણ છે તે ગુણવાળો બને, ઉપાધિનું કોઈ રૂપ હોય તો એ રૂપવાળો બને. એટલે વાસ્તવની અંદર આત્માનો ઉપદેશ આ રીતે, પૂર્ણ આત્માનો ઉપદેશ કોઈ રીતે આપવો શક્ય નહીં હોવાને કારણે હંમેશા શરૂઆત દૃગ દૃશ્ય વિવેકથી કરવામાં આવે, દ્રષ્ટા દૃશ્યના વિવેકથી કરવામાં આવે. પછી આ તો ખબર પડે કે દ્રષ્ટામાં તો પાછું આપણે આવું બુદ્ધિ ઉપાધિ તો ઉમેરી છે, અને પછી કે ના 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 ના, એ તો પછી સાક્ષી છે, એટલે એ તો અંતઃકરણનો સાક્ષી છે, અહંકારનો સાક્ષી છે, એમ કરીને પાછું કહીએ. એટલે ત્યાં પાછો સાક્ષ્ય આવે. એટલે એ બધી ચર્ચા છે અહીંયા, બહુ જ જરૂરી ચર્ચા છે. કારણ કે આ ગરબડ મનમાં આપણે રહે છે, ઘડીમાં સાક્ષી કહીએ, ઘડીમાં દ્રષ્ટા કહીએ, અને ખરેખર આત્મા વિષયક જ્ઞાન આપણને પછી એના લીધે પ્રોપર આત્માના સ્વરૂપની ખબર પડતી નથી. એટલે આત્મા જે અવ્યવહાર્ય જે છે, વ્યવહાર યોગ્ય નથી, કોઈ મતલબ ઉપદેશને પણ યોગ્ય નથી, જ્ઞાન વ્યવહારને ઉપયોગ નથી, એને વાસ્તવમાં આ રીતે બુદ્ધિ ઉપહિત આત્મા એ રીતે બતાવવામાં આવે, અને એ ત્યારે વ્યવહાર યોગ્ય બને. એટલે આ એક પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કહેવાય. કોના પક્ષે? જે ભણાવતું હોય એના પક્ષે. જે કારણ કે નહીં તો કેવી રીતે એનો ઉપદેશ કરવો? એટલે પછી કોઈ ઉપાધિ ઉમેરવામાં આવે ને, પહેલાં બુદ્ધિ જ ઉમેરવામાં, અંતઃકરણ જ ઉમેરવામાં આવે ને, ત્યાંથી જ તો શરૂઆત થાય. અંતઃકરણમાં જ અભિવ્યક્તિ, ત્યાં જ પછી અહંકારના રૂપમાં અભિવ્યક્તિ, ત્યાંથી પછી શરૂઆત કરવી પડે. એટલે પછી બધું દૃશ્ય બતાવવું પડે ને, અને મને દ્રષ્ટા કહેવું પડે. પણ હું જ્યારે દ્રષ્ટા કહું ત્યારે પેલો બુદ્ધિ ઉપહિત આત્મા, બુદ્ધિ ઉપહિત બ્રહ્મ, બુદ્ધિ ઉપહિત સાક્ષી વાસ્તવમાં. અને આ વસ્તુ આપણે એના માટે ઉદાહરણ લઈ શકીએ. જેવી રીતે અવકાશ જે હોય છે, જે અનંત અવકાશ જે છે, એ અનંત અવકાશ વ્યવહારમાં ઉપયોગી નથી. અનંત અવકાશ જે છે એનો કોઈ ઉપયોગ નથી, એમ ગણો, અવ્યવહાર્ય છે એમ. પરંતુ એને કોઈ ઉપાધિવાળો, જેમ કે ઘરરૂપી ઉપાધિની અંદર એને ઉપહિત કર્યો, એને એન્ક્લોઝ કર્યો, તો હવે ઉપયોગી બન્યો. ઘડારૂપી ઘડાની અંદર એને ઉપહિત કર્યો, ઘડાની દિવાલોથી ઉપહિત આકાશ, અવચ્છિન્ન આકાશ, તો એ પછી એ વ્યવહાર યોગ્ય બન્યો, ઉપયોગ થયો એનો. પણ સીધે સીધો અવકાશ કોઈ પ્રકારની ઉપાધિ વગરનું એ કોઈ રીતે ઉપયોગી ન થાય. એરોપ્લેન છે, એરોપ્લેનની દિવાલો દ્વારા એને ઉપહિત કર્યું, ત્યારે એ ઉપયોગી બને, હે ને. અવકાશ સમજીએ, અવકાશ જ છે ને ચારે બાજુ, તો તમારા અમેરિકાથી અહીંયા સુધી આવવાની ટિકિટ ખર્ચવાની ક્યાં જરૂર છે? છેવટે તો અવકાશમાં જ છે ને બધું. એ ના શક્ય બને. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો અવકાશ તો છે જ. એટલે તમે સમજી પ્લેનમાં બેસો તો પણ પ્લેનમાં રહેલા અવકાશમાં જ બેસો ને, કે તમે થોડા દિવાલમાં બેસો, બરાબર છે ભાઈ, બિલકુલ સાચી વાત છે, દિવાલમાં નથી જ બેસતો. તો અવકાશમાં બેસો તો અવકાશ ઓલરેડી છે, અત્યારે ત્યાં છો, ત્યાં જ અવકાશ છે, પણ એ અવકાશ ઉપયોગી ના બને. એટલે ઉપહિત અવકાશ જે છે, કઈ શેનાથી? એરોપ્લેનની દિવાલોથી ઉપહિત અવચ્છિન્ન અવકાશ જે છે એ વ્યવહાર યોગ્ય બને, સીધે સીધો અવકાશ ઉપયોગી ન બને. ચાલો, એટલે એ રીતે
શુદ્ધ આત્મા કે ચૈતન્ય જે છે આપણે વાસ્તવમાં એ જ મારું સ્વરૂપ છે. શુદ્ધ એટલે આ કશા બાકી બધું એ આત્માનો વિષય છે, બધું આત્માનો વિષય, ચૈતન્યનો વિષય. બે વસ્તુ કહેવા શરૂઆત કરી તા એટલે જ આ રીતે થાય કે હું ચૈતન્ય, અને ચાલ પણ અત્યારે રહેવા દઈએ. એટલે આત્મા અવ્યવહાર્ય છે, એટલે કોઈ પ્રકારના એના ઉપયોગમાં ન લઈ શકાય. એટલે આ રીતે પહેલાં સોપાધિક આત્માની વાત કરે, અને એમાં આ રીતે દ્રષ્ટા કે ક્યારેક પ્રમાતા કે એ રીતે શરૂઆત કરે. અને એ દ્રષ્ટા જે છે એ ખરેખર કોણ? વાસ્તવની અંદર એ સર્વવ્યાપી આત્મા નહીં. નેચરલી તમે ઓલરેડી કહો કે દ્રષ્ટા, હું દ્રષ્ટા, અને બાકી બધું દૃશ્ય. દ્રષ્ટા દૃશ્ય ન હોય, દૃશ્ય દ્રષ્ટા ન હોય, તો પછી આપોઆપ જ એ દ્રષ્ટા થઈ ગયો ને નાનું. એ સર્વવ્યાપી આત્મા ન થયો તો પછી સમજીએ આત્મા તો સર્વવ્યાપી છે, એટલે પેલી ઉપાધિ ઉમેરી. એટલે પેલું ઘટાકાશ કહ્યું ત્યારે સમજીએ આકાશ તો પછી આ તો સર્વવ્યાપી છે, તમે તો ઘટાકાશ કહો તો મર્યાદિત થઈ ગયું. હા, એટલે ઘડારૂપી ઉપાધિ એ અવકાશમાં ઉમેરીને ઘટાકાશ કહ્યું, ઘટ અવચ્છિન્ન આકાશ કહ્યું. અને એ આ રીતે મર્યાદિત બને નહીં, મર્યાદિત જણાય. કારણ કે આખો ઘડો જ અવકાશમાં છે. એ જે ઘડો જે અવકાશની અંદર હોય એવા સર્વવ્યાપી આકાશને ઘડો કેવી રીતે મર્યાદિત કરે? ઘડો એમાં ભાગે ન કરી શકે. ઘડાની દિવાલોમાં અવકાશ છે. બાય ધ વે, દિવાલોમાં અવકાશ રહેલું જ છે. એની તમે આપણે કહીએ અણુ ને પરમાણુ ને બધું જે કહો એમાં અવકાશ તો છે જ. અણુ વચ્ચે અવકાશ ને શું એમાં ખ્યાલ? અવકાશ તો દિવાલોમાં છે ને અંદરે છે ને બહારે છે. માટે ઘટાકાશ કહીને આકાશને આ રીતે પરિચ્છિન્ન બતાવ્યું, વ્યવહાર યોગ્ય કર્યું આપણે. પરંતુ ખરેખર એ ઘડાની દિવાલ, ઘડારૂપી ઉપાધિથી અવકાશ મર્યાદિત થતું નથી, પરંતુ મર્યાદિત જણાય છે. એવી રીતે દ્રષ્ટા જે છે એમાં અંતઃકરણરૂપી ઉપાધિ ઉમેરીને, આ દ્રષ્ટા જે છે એમાં અંતઃકરણરૂપી ઉપાધિ ઉમેરીને, કોનામાં ઉમેરીને? આત્મા. જે હું સર્વવ્યાપી આત્મા છું, સચ્ચિદાનંદ છું, એની અંદર ઉમેરીને હું દ્રષ્ટા કહું, અને પછી આ જગતને બધું દૃશ્ય કહું. આ રીતે શરૂઆત વેદાંતના ઉપદેશની આ રીતે થાય હંમેશા શરૂઆત. એ હકીકત નથી કે દ્રષ્ટા તો મર્યાદિત છે, અને છતાં પણ આ રીતે શરૂઆત કરવી પડે. આચાર્યના મનમાં તો હોય જ કે છેવટે હું તો અનંત અપરિચ્છિન્ન ચૈતન્ય છું, પણ શરૂઆત આ રીતે જ કરવી પડે. કારણ કે નહીં તો એ અપરિચ્છિન્ન ચૈતન્ય જે છે વ્યવહાર, જ્ઞાન વ્યવહાર માટે, ઉપદેશ માટે યોગ્ય જ નથી. એ ઉપદેશ કરી જ શકાય એવો નથી. અને પછી એકવાર આવી રીતે કહી દીધું એટલે પછી એનો અર્થ એવો થયો કે આ શરીર છે, મન છે, બુદ્ધિ છે, બધા આપણી મનની વૃત્તિઓ છે, પ્રાણ છે, આ બધી જ વસ્તુ, ઇન્દ્રિયો, આ બધું અનાત્મ બની ગયું. એ દૃશ્ય બન્યું, અને હું દ્રષ્ટા બન્યો. આ પહેલા લેવલનું ટીચિંગ. શરૂઆત આ રીતે થાય. દ્રષ્ટા દૃશ્ય વિવેક, દૃગ્દૃશ્ય વિવેક. અને પછી આમાં મર્યાદા તો થઈ જ ને, કે આત્માને દ્રષ્ટા કહેવો એ ખોટું જ છે ને. દ્રષ્ટા કહો એટલે દૃશ્યથી ભિન્ન થઈ ગયો, તો પછી એ આત્મા તો ક્યાં સર્વવ્યાપી રહ્યો? એટલે આમ તમને ડિસએડવાન્ટેજ લાગે, પણ એડવાન્ટેજ મોટા મોટો એ થાય છે કે આ પ્રકારના ઉપદેશ, દ્રષ્ટા દૃશ્યના રૂપમાં જે ઉપદેશ અપાય છે, એનાથી બધી વસ્તુઓ જેને આપણે આત્મા કહી છે ને પહેલાં, એ બધું તો નેગેટ થઈ જ જાય. શરીર દૃશ્ય, ઇન્દ્રિયોમાં છે આત્માપણું, અહમપણું છે જ આપણે. એટલે તો અહમની ઓળખાણમાં બધાને ઉમેરી જ દઈએ છીએ, કશું કયા વગર જ આરામથી ઉમેરીએ છીએ, કોઈ ચિંતા જ નથી. આખો ક્લાસ પતી જાય કે આ દૃગ્દૃશ્યનો પાછા ઉમેરી દઈએ. એટલે પછી પોતાને દ્રષ્ટા કહીએ, શ્રોતા કહીએ, મનુષ્ય કહીએ, ફલાણું કહીએ, એટલે શરીરે બધું ઉમેરીએ. હવે ભૂખ લાગી છે મને, હું ભૂખ્યો છું, તરસ્યો છું, પ્રાણે ઉમેરીએ બધું.
અને પછી મનની વૃત્તિઓ બધી હોય, આપણી લાગણીઓ હોય, અને આધારે આપણે કે હું ક્રોધી છું, ફલાણો છું, ઢીકણો છું. એટલે એ આ દૃગ્દૃશ્ય વિવેક આ રીતે કરવાથી એટલીસ્ટ આ બધાનો તો નિષેધ થઈ ગયો. શેનો? શરીરનો, મનનો, બુદ્ધિનો, આપણી યાદદાસ્તનો, યાદશક્તિ વગેરે, આ તે ભૂખ તરસ ઇન્દ્રિયો બધાનો નિષેધ થઈ ગયો પહેલાં એકવાર. અને હું એ બધાનો અનુભવ કરનાર, એ બધાનો જ્ઞાતા, દ્રષ્ટા. અને એ મનની વૃત્તિઓ ન રહે તો પણ હું એનો દ્રષ્ટા, મતલબ અભાવ, વૃત્તિના અભાવવાળું જે મન છે, બિલકુલ મન જાણે રહ્યું જ નહીં, એનો પણ હું દ્રષ્ટા એમ કહીએ. પણ પછી પછી શું, આ તો એડવાન્ટેજ બરાબર છે. પણ પછી આ પ્રક્રિયાથી શું ગેરફાયદો? શું ગેરફાયદો? એ કે તમે આ પ્રકારની તમારા મનમાં એક ઇમ્પ્રેશન ઊભી થાય કે આત્મા છે ને હંમેશા બધાનું દર્શન કરનારો જ છે, અનુભવ કરનારો જ છે, બધાને જાણનારો જ છે. એટલે જાણનારો, દર્શન કરનારો, અનુભવ કરનારો, એમ કરીને કરનારો કર્તા બની ગયો. આત્મા જે વાસ્તવમાં અકર્તા છે એને આ દૃગ્દૃશ્ય પ્રક્રિયા દ્વારા, દૃગ્દૃશ્ય વિવેક પ્રક્રિયા દ્વારા આપણે કર્તા બનાવ્યો. એટલે ઉલટું થયું. એટલે આ કારણ કે આપણે કહીએ છીએ ને, અંગ્રેજીમાં બધું કે આ લોકો આઈ એમ નોઅર, એવરીથિંગ ઇઝ નોન. દૃગ્દૃશ્ય, પ્રમાતા, દ્રષ્ટા. દ્રષ્ટા એટલે દર્શન કરનારો થઈ ગયું. જો કરનારો જ લાવવું પડશે. દર્શન કરનારો, જાણનારો કહો, અનુભવ કરનારો કહો, અનુભવિતા, અનુભવનો વિષય જુદો, હું વિષયી, એ વિષયને બધું બોલીએ જ છે આપણે. એટલે એમાં આ પ્રક્રિયાથી ઉપદેશ અપાય ત્યારે આત્માને કરતા તો માની જ લઈએ. હવે ક્રિયા કરનારો, જોવાની ક્રિયા કરનારો, અનુભવ કરનારો, જાણવાની ક્રિયા કરનારો, એમ કરીને આપણે એને કહીએ. અને પછી ક્રિયા કરનારો આવ્યું, ક્રિયા આવી એટલે પછી શું થયું? ક્રિયા તો પરિણામ. કર્મની વ્યાખ્યા જ છે કે ચલનાત્મકમ કર્મ. કોઈ પણ પ્રકારનું ચલન એને કર્મ કહેવાય. તો લો સમજ, હું તો આ બેઠો બિલકુલ, તો અહીંયા અંદર ચલન થઈ ગયું છે. કોઈ પણ સ્તરે ચલન કર્મ કરતા હોય એને સંકલ્પ, પહેલામાં પહેલો સંકલ્પ, એ જ વિકાર પહેલો. ચાલો હું હવે આ કરી લઉં, ચાલો હવે હું નોટ લખી લઉં, ચાલો હવે હું આ સાંભળી લઉં. વિકાર થયું ને, એ પહેલાં નહોતું, હવે આવ્યું, વિકાર ઉત્પન્ન થયો. અને એ પાછો એનો અંતે આવે, જેની શરૂઆત થાય એનો અંત આવે. એટલે કર્મ જે છે એ હંમેશા વિકારી છે. એટલે કર્મ ક્રિયા ચલનાત્મક હોવાને કારણે ક્રિયા કરનારો પણ ચલનાત્મક થઈ ગયો. ક્રિયા કરનાર, અત્યારે દાખલા તરીકે બોલનારો હું છું, બરાબર છે, બોલવાની ક્રિયા કરનારો. શરૂઆત કરી બરાબર અહીંયા તમારા તો 5:30 ને? હા, 5:30 શરૂઆત કરી અને 6:30 એ ક્રિયા પૂરી થઈ જશે. એટલે એનો અર્થ એવો થયો કે બોલનારો પણ પછી નહીં રહે. બોલવાની ક્રિયા વિકારી, શરૂઆત થઈ એનો અંત આવે, માટે ક્રિયા કરનારો, ક્રિયા હંમેશા કર્તાને આશ્રિત હોય, માટે કર્તા પણ વિકારી. એ રીતે આત્મા જાણનારો, આત્મા દર્શન કરનારો, દ્રષ્ટા, આત્મા અનુભવ કરનારો, બધું અનુભવનો વિષય. એ પ્રકારે જ્યારે કહીએ ત્યારે આત્મા ક્રિયાવાન થઈ ગયો. અને આત્માને શું કહીએ આપણે? કર્તા, વિકારી, આવું થઈ ગયું. એટલે દ્રષ્ટા કહીએ છીએ ને, દ્રષ્ટા દૃશ્ય, ત્યારે જો દૃગ્દૃશ્ય વિવેક આટલે સુધી અટકી જાય તો એ દ્રષ્ટાને તમે આ રીતે જ માનશો, આત્માને આ રીતે જ માનશો, તમારી જાતને, કે હું કશું કરતો નથી પણ હું દર્શન કરી રહ્યો છું. કશું કરતો નથી પછી એમ કે, અને છતાંય દર્શન કરી રહ્યો છું, અનુભવ કરી રહ્યો છું, બધાને જાણી રહ્યો છું. અને કેટલાક લોકો તો પછી શરીર પર બતાવે, હું તો ખાલી જાણનારો છું, એટલે આમ કરે, આમ. એ આ પણ હલાવ્યું છે ને, અહીંયા ઉત્પન્ન થયું પહેલાં. મને લઈ જવા દે આ બાજુ, આ બાજુ લઈ જવા દે. ક્યારેક બે આ બાજુ જાય, એ કામ ને કામ પણ જાય. એટલે સહેજ પણ કર્તૃત્વ એ જ સંકલ્પ બતાવે છે. સંકલ્પ એટલે ઉત્પન્ન થવો ને જવું.
એટલે આ દૃગ્દૃશ્ય પ્રક્રિયા જે છે એ દૃગ્દૃશ્ય વિવેક પ્રક્રિયાની અંદર આત્માની હજુ યોગ્ય સમજ નથી મળતી. પણ એવું એવું કેમ થાય છે? કારણ કે પેલી ઉપાધિ ઉમેરેલી છે ને, જે ઉપાધિને કારણે અંતઃકરણ તો ઉમેરેલું જ છે. પણ તમે તો કહેતા હતા કે અંતઃકરણની વૃત્તિઓને સાથે, પણ અંતઃકરણમાં અહમ વૃત્તિ ને ઇદમ વૃત્તિ, ઇદમ વૃત્તિનો જો તમે આ રીતે દ્રષ્ટા માનો છો, તમારા મનમાં મેં કહ્યું કે જુદી જુદી લાગણીઓ ઉત્પન્ન થાય, કે સ્મૃતિના ની વૃત્તિઓ ઉત્પન્ન થાય, કે આપણે આ પ્રત્યક્ષમાંથી બધી ચાક્ષુષ વૃત્તિ, શબ્દવૃત્તિ ઉત્પન્ન થાય, એ બધાને પેલો અહમ વૃત્તિ જોનારો એમ. એટલે ઉપાધિ સહિત જ વાસ્તવમાં છે. ઉપાધિ વગર આત્મા પૂર્ણ ચૈતન્ય છે એ કેવી રીતે ઉપદેશ આપવો? એટલે શરૂઆત એટલા માટે કરે છે, પરંતુ એમાં પછી આ પ્રકારની ગેરસમજ ઉત્પન્ન થાય છે. એટલે ખરેખર પેલા નીકળ્યા હતા શિક્ષક આત્માનું જ્ઞાન આપવા માટે, પણ એની આત્માના સ્વરૂપની ક્લેરિટી આપવાને બદલે, સ્પષ્ટતા કરવાને બદલે એમણે ગૂંચવાડો ઊભો કર્યો આ પ્રક્રિયા અપનાવીને. અને માટે પછી આચાર્ય કૂદકો મારે બીજી પ્રક્રિયા, એ બધું અહીંયા ચર્ચા છે. એ બીજી પ્રક્રિયામાં એ કૂદકો મારવામાં આવે અને ત્યારે શું કહીએ પછી કે ના ના, આત્મા ખરેખર દ્રષ્ટા નથી, આત્મા તો સાક્ષી છે. તેમાં શું એનું એ જ થયું ને, સાક્ષી એટલે જોનારો જ થયો એમ કે છે. ના, સાક્ષી દ્વારા અમે બીજું કંઈક તમને કહેવા માગીએ છીએ. શું કહેવા માગીએ છીએ કે આ સાક્ષી શબ્દ વાપરીએ ને એટલે દ્રષ્ટા ખરો, પરંતુ નિર્વિકાર દ્રષ્ટા. દ્રષ્ટા અને સાક્ષીમાં આટલો ભેદ. દ્રષ્ટા કહીએ ત્યારે બધું જોનારો એમ કહીએ ત્યારે આપણે વાસ્તવને અંતઃકરણ ઉમેરીને કહીએ. સાક્ષી કહીએ ત્યારે અંતઃકરણનો જ સાક્ષી, અંતઃકરણ સહિત બધી જ વસ્તુનો દર્શન કરનારો, અનુભવ કરનારો. પણ તોય પાછો પેલો કરનારો તો આવ્યો સ્વામીજી, ચિંતા ના કરો, આપણે સોલ્વ કરીએ છીએ વસ્તુ, બરાબર. એટલે કહેવાનો આશય છે એ સાક્ષી કહ્યું એટલે આપણા મનમાં આટલું તો છે કે એ કોઈ પણ પ્રકારની ક્રિયાની અંદર સંકળાયેલો જ નથી. બસ જોવાની ક્રિયા, અનુભવવાની ક્રિયા કે જાણવાની ક્રિયામાં સંકળાયેલો નથી. જાણે પેલો આપણે નથી કહેતા સાક્ષી, સાક્ષી કોને કહીએ આપણે કે જે ખાલી પેલો એક એ બધું ચાલી, જેમ કે રસ્તા પર ચાલી રહ્યું હોય બધું ઘણું કામ, ત્યારે તમે રસ્તાના એક છેડે ઊભા હોવ અને જાણે બધું જોઈ રહ્યા છો. એટલે આ પ્રકાર કોઈ પણ ક્રિયાની અંદર ભાગ નહીં લેનારો, એટલે ક્રિયામાં ભાગ નહીં લેનારો, જે પેલો દ્રષ્ટા શબ્દથી જે ક્રિયામાં ભાગ લેનારો આપણા મનમાં આવેલું, કઈ ક્રિયા કરનારો? જોવાની, અનુભવવાની, જાણવાની ક્રિયા કરનારો એવો જે આપણા મનમાં આવેલું, એનો બાદ કરી દીધો હવે. નિર્વિકાર દ્રષ્ટા, કારણ કે ક્રિયા રહિતનો દ્રષ્ટા, નિર્વિકાર દ્રષ્ટા. ક્રિયા એટલે વિકાર, એટલે જેનામાં વાસ્તવની અંદર આ પ્રકારે દર્શન ક્રિયા પણ એ કરતો નથી, જાણવાની ક્રિયા એ કરતો નથી. એટલે તો પછી એવું તો કેવી રીતે હોય? કરોડો ઉદાહરણો છે, કરોડો ઉદાહરણો છે. એમાં કે આ બહુ મોટી વસ્તુ નથી, કારણ કે એ સાક્ષીનું સ્વરૂપ જ એવું છે કે એણે વાસ્તવની અંદર કશું કર્યા વગર બધી વસ્તુઓ જણાઈ જાય. સાક્ષીનું સ્વરૂપ જ એવું છે કે જેને કારણે કોઈ પણ વસ્તુનો અનુભવ કરવાની જરૂર નથી, અનુભવ થઈ જ જાય, અનુભવ થઈ જ જાય. સૂર્યને કશું કરવાની ક્યાં જરૂર છે? સૂર્યએ જગતને પ્રકાશિત કરવાની ક્યાં જરૂર છે? સૂર્ય કહે છે મારું સ્વરૂપ જ એવું છે કે મારી સન્નિધિ માત્રથી આ જગત પ્રકાશિત થઈ જાય છે. સૂર્ય કહે છે હું કશા જગતને પ્રકાશિત કરું કે એને જાણી રહ્યું, જાણનારો કે હું એનો અનુભવ કરનારો છું જ નહીં. મારું સ્વરૂપ જ એવું છે, હું સ્વયં પ્રકાશ છું. મારી સન્નિધિ માત્રથી જ, મારી પ્રેઝન્સથી જ, મારી હાજરી માત્રથી જ આસપાસ જે પણ છે બધું આપોઆપ પ્રકાશિત થઈ જાય છે. મારા પક્ષે કોઈ અનુભવ કરવાની, પ્રકાશિત કરવાની કોઈ ક્રિયા થઈ જ નથી રહી. એટલે આપણે પછી એવા સૂર્યને શું કહીએ? જગતનો સાક્ષી કહીએ.
નિર્વિકાર દ્રષ્ટા, ક્રિયારહિતનો દ્રષ્ટા. ક્રિયારહિતના દ્રષ્ટા બનવા માટે એણે સ્વરૂપથી પ્રકાશિત હોવું જોઈએ, સ્વરૂપથી પ્રકાશમાન હોવું જોઈએ, સ્વયં પ્રકાશ હોવું જોઈએ. સ્વયં પ્રકાશ વસ્તુ એવી છે કે એણે પ્રકાશિત કરવાની જરૂર જ નથી, એની સન્નિધિ માત્રથી બધું પ્રકાશિત થઈ જાય. અને માટે દ્રષ્ટાદૃશ્ય પ્રક્રિયા, દૃગ્દૃશ્ય પ્રક્રિયાની અંદર બીજો તબક્કો એ સાક્ષી અને સાક્ષ્ય. પછી તમે કહો પાછું સાક્ષી સાક્ષ્ય તો આવ્યું નહીં, કરીએ છીએ એનો પણ બધું છે. એટલે આ પાછું કારણ કે તરત જ મનમાં આવે કે હવે આમાં શું કરવું આગળ. એટલે આત્મા ખરેખર દ્રષ્ટા કે પ્રમાતા ન કહી શકાય, એની સન્નિધિથી બધું જ પ્રકાશિત થાય, ઇન્ક્લુડિંગ અહંકાર, અહમવૃત્તિ. એટલે સમગ્ર મન, અહમ અને ઇદમ બધું. પછી બતાવું છું તમને કે અહંકાર, પહેલાં તમે તો કહ્યું કે એ અહંકારથી કે વાસ્તવની અંદર ઉપાધિ ઉમેરીને તમે કહ્યું કે એ દ્રષ્ટાન, બાકી બધું દૃશ્ય. અને હવે તમે કહો છો કે આ સાક્ષી જે છે એનાથી અહંકાર, અહમવૃત્તિ પણ પ્રકાશિત થાય, સમગ્ર અંતઃકરણ પ્રકાશિત થાય, અને ઇદમ વૃત્તિ એટલે કે જગત પણ બધું પ્રકાશિત થાય. તો એ આત્માથી બધું પ્રકાશિત થાય. એટલે પછી હવે યાદ કરો દૃગ્દૃશ્ય વિવેક, બે દ્રષ્ટા, એક ખરેખર દ્રષ્ટા અને બીજો જગતનો દ્રષ્ટા, જગત દૃશ્ય એ દ્રષ્ટા. અને એની અંદર આપણે એક ચલાયમાન વિકારી, એક ચલાયમાન નહીં, એક પેલો જાણે કે ક્રિયા કરનારો. એટલે પછી એ પ્રમાતાને આપણે ધીમે કરતાએ કહી દઈએ, એ પ્રમાતાને ભોગતાએ કહી દઈએ. આપણા પ્રમાતા કરતા ભોગતા એક જ વસ્તુનો નિર્દેશ કરે છે, અંતઃકરણ ઉપહિત ચૈતન્ય. તો પછી ત્રણ નામ એકને આપો તો કંઈક તો ઉપાધિમાં, કંઈક તો વેશમાં તો ભેદ પડવો જોઈએ ને. તમે ત્રણ કહેતા હો તો પછી ત્રણેયના વેશમાં ભેદ પડવો જોઈએ, ભલે છેવટે પેલું ચૈતન્ય હોય. તમે અંતઃકરણ તો કહ્યું, તો આ અંતઃકરણ રૂપી વેશ પહેરીને એને તમે પ્રમાતા કહ્યું. હવે એ જ અંતઃકરણ રૂપી વેશ પહેરીને તમે એને કરતાય કહી દો છો. થોડો તો ભેદ પાડો, વેશમાં ભેદ પાડો તો જ જુદું નામ અપાય, નહીં તો ના અપાય. એક ભિખારી કહો એ વ્યક્તિને, અને પછી એને રાજાએ કહો ને પછી સંન્યાસી કહો, એક જ વ્યક્તિ હોય તો પછી પણ તમે આ ત્રણ બોલો છો તો પછી વેશમાં તો ભેદ પડવો જોઈએ ને, ભલે વ્યક્તિ એક જ હોય. એટલે પછી આપણે કહીએ અંતઃકરણ ઉપાધિ, બરાબર. એમાં પેલી કર્મેન્દ્રિયો પણ ઉમેરવાની. સૂક્ષ્મ શરીર જ છે ને કર્મેન્દ્રિયો સહિતનો કરતા, અને આ જ્ઞાનેન્દ્રિયો સહિતનો અંતઃકરણ ઉપહિત ચૈતન્ય ભોગતા, બરાબર ને. એટલે આ રીતે, એટલે આપણે પછી કે એ શબ્દનો ઉપભોગ કરે છે ને કોઈ વસ્તુ જોઈને એનો ઉપભોગ કરે છે ને કોઈ વસ્તુ જીભ દ્વારા, જીભ પણ આપણી જીહવા ઇન્દ્રિય પણ એના દ્વારા રસનું જ્ઞાન થાય છે, એ જ્ઞાનેન્દ્રિય. જીભમાં બે વસ્તુ છે, વાગિન્દ્રિય કર્મેન્દ્રિય પણ છે અને રસનેન્દ્રિય પણ. એની ચાલો, એટલે આ રીતે. પણ છેવટે બધું અહીંયા જ હું ભોગતા છું, એ અહીંયા જ આવે અંતઃકરણ. અંતઃકરણ વગર પ્રમાતૃત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ આવી જ ન શકે. અને માટે જ જ્યારે અંતઃકરણ લય પામે સુષુપ્તિમાં, ત્યારે આ ત્રણેયમાંથી એકે રહેતું નથી. પ્રમાતૃત્વ નથી રહેતું, કર્તૃત્વ નથી રહેતું, ભોક્તૃત્વ નથી. જેવા જાગો એની સાથે આ બધું પાછું આવે છે. એટલે આ રીતે તમે વાસ્તવની અંદર ઉપાધિ સહિત તમે સાક્ષી, પરંતુ આ અંતઃકરણ ઉપાધિ સહિત દ્રષ્ટા કે પ્રમાતા, પછી કરતા ભોગતા પછી આવે. પહેલાં દ્રષ્ટા એ બેઝિક પર્સન. અંતઃકરણ, સમગ્ર અંતઃકરણ આમ પ્રકાશિત થયું, ચિદાભાસથી યુક્ત થયું, એની સાથે જ અહમ વૃત્તિ ઉત્પન્ન થઈ, એ પ્રમાતા. પછી આગળ કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિયો સાથે તાદાત્મ્ય, એમાં પછી કરતા ભોગતા વગેરે બધું. એટલે કરતા કહો ત્યારે કર્મેન્દ્રિયોનું તાદાત્મ્ય ન હોય આવું બને જ નહીં. તમે તમારી જાતને ચાલનારા કહો તો પાદેન્દ્રિય સાથે તમારું તાદાત્મ્ય છે જ, કેમ નહીં? એ જ અહંકારનું તાદાત્મ્ય. કેવળ અંતઃકરણ સાથે તાદાત્મ્ય, સમગ્ર અંતઃકરણને જ આત્મા કહેવો. અંતઃકરણ ઉપહિત ચૈતન્ય, પણ અંતઃકરણને આ રીતે આત્મા કહેવો તાદાત્મ્યને કારણે, ત્યારે પ્રમાતા. પછી આગળ વધો સૂક્ષ્મ શરીરમાં, કર્મેન્દ્રિયોને પણ ઉમેરો, એ કર્મેન્દ્રિયોમાં અહમપણું કરો. એટલે પછી તમે ચાલનારા, બોલનારા,
પકડનારા એવા કર્તાના રૂપમાં પછી આવે. અને આ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ ઉપભોગ કરો છો. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધનો ઉપભોગ શેનાથી કરો છો? જ્ઞાનેન્દ્રિયથી. અને માટે જ્ઞાનેન્દ્રિયો સહિત જે અહંકાર છે એને વાસ્તવની અંદર શું કહીએ આપણે? ભોગતા કહીએ. આમ તો સુખ દુઃખ સાક્ષાત્કાર ભોગ છે. ચાલો આ બધી મેં જુદી દિશા પકડી છે મેં. એટલે એનીવે, એટલે આ રીતે અહીંયા સાક્ષી અને દ્રષ્ટાનો મેં તમને આ ભેદ સમજાવ્યો. નિર્વિકાર દ્રષ્ટા એને સાક્ષી કહેવાય. અને નિર્વિકાર દ્રષ્ટા કહો તો પછી અંતઃકરણ ઉમેરી ના શકાય, કારણ અંતઃકરણ તો વિકારી છે. એટલે વાસ્તવની અંદર અંતઃકરણનો પણ સાક્ષી કહી દેવું પડે. એટલે જાણે કે ઉપાધિને આપણે બહાર કાઢી. હવે ઉપાધિથી બહાર દૂર થઈ ગયા તો પછી હવે એ સાક્ષી જ આત્માનું વાસ્તવિક સ્વરૂપ થયું. પણ આ રીતે શરૂઆત થાય, દૃગ્દૃશ્ય વિવેક અને પછી સાક્ષી. પણ સાક્ષીથી પેલું સાક્ષ્ય તો જુદું જ પાછું. એટલે સાક્ષી બ્રહ્મ કેવી રીતે કહેવાય, આ પૂર્ણ કેવી રીતે કહેવાય, ભાઈ હમણાં કરીએ ચર્ચા એની. એની એટલે આ રીતે શંકરાચાર્યજી પણ આ વસ્તુને, આ સાક્ષી વગેરેને સમજાવવા માટે સરસ ઉદાહરણ લે છે. અહીંયા નહીં, અન્યત્ર. આ તો સુરેશ્વરાચાર્યજીનો ગ્રંથ છે. અને એ કહે છે કે જુઓ, અગ્નિ જે છે એ પેપરને બાળે છે. હવે આ બાળે છે, બાળવાની ક્રિયા કરનારો કોણ? અગ્નિ. એટલે વાસ્તવની અંદર આ સાક્ષીને સમજાવવા માટે ઉદાહરણ આપે છે. એટલે અગ્નિના પક્ષે ક્રિયા થઈ રહી છે. અને ક્રિયા થઈ હોય તો પછી વાસ્તવની અંદર સંકલ્પ હોય. શું કે હું અને બાળું, બરાબર છે, હું અને બાળું, એ સંકલ્પ. અને સંકલ્પ ન ઉત્પન્ન થાય તો ન કરે, સંકલ્પ ઉત્પન્ન થાય તો કરે. અને કરે તો ક્યાં સુધી કરે? તમે કર્મ કરો તો ક્યાં સુધી? પછી થાકો, ચાલો હું ચાલવા જાઉં, સંકલ્પ. અને તમે ચાલવા ગયા, પણ પછી શું? હવે પાછા જઈએ, બસ હવે બહુ થઈ ગયું, હવે બહુ. એટલે ક્રિયા કરનારો, જેમ ક્રિયા ઉત્પન્ન થાય ને નાશ થાય પામે, ક્રિયાની મેન્યુફેક્ચરિંગ ડેટ હોય અને ક્રિયાની એક્સપાયરી ડેટ હોય. એવી એટલે એ પેલા કર્તાની પણ એક્સપાયરી ડેટ અને મેન્યુફેક્ચરિંગ, ક્રિયાનો આશ્રય જે છે. એટલે ક્રિયાના સંકલ્પ કોનામાં ઉત્પન્ન થાય? કર્તામાં ઉત્પન્ન થાય. કર્તૃત્વ જ ના હોય ત્યારે વાસ્તવમાં સર્વ સંકલ્પ સંન્યાસી. વાસ્તવની અંદર કોઈ સંકલ્પ જ નથી. ના સમજ પણ એને અમે સંકલ્પ તો જન્મે છે, એ મિથ્યા સંકલ્પિત અહંકારના સ્તરનો. કર્તાના સ્તરે, અહંકારના સ્તરે અહંકાર જ બાધિત થઈ ગયું છે. એટલે મિથ્યા સંકલ્પ, સાચે કર્તૃત્વ રહ્યું જ નથી. એનીવે, એટલે આ બાળવાની, અગ્નિ બાળવાની જે ક્રિયા કરે છે એમાં અગ્નિના પક્ષે ખરેખર કોઈ સંકલ્પ નથી. જેને આપણે ફ્રી વિલ કહીએ છીએ ને, પસંદગી. અગ્નિના પક્ષે પસંદગી નથી. ચાલો આ પેપર છે ને બાળો, પછી આ સ્વામીનો હાથ છે, ના એને નહીં, સ્વામી છે ને એના હાથને ના બાળવાય એવું. અને એટલે એના અગ્નિના પક્ષે કોઈ સંકલ્પ નથી. અગ્નિના પક્ષે બાળવાની ક્રિયા કરવાનો સંકલ્પ નથી. અગ્નિના પક્ષે બાળવાની ક્રિયાનું કોઈ પ્લાનિંગ નથી. અગ્નિના પક્ષે કોઈ ક્રિયા જ નથી. શેમાં? બાળવા માટે. બાળવાની ક્રિયા જ નથી. કેમ? અરે ભાઈ, કારણ કે એ વાસ્તવ તો જો અગ્નિ બાળવાની ક્રિયા કરતો હોય તો પછી એની શરૂઆત અને અંત આવે. એટલે અગ્નિ હવે પોતે આમ બળવા માંડ્યો, ગરમ થયો અને પછી પેલાને બાળ્યું. અગ્નિ તો કહે છે હું મારા સ્વરૂપમાં સ્થિત છું, મારું સ્વરૂપ જ આ છે, ઉષ્ણતા, ઉષ્મા મારું સ્વરૂપ છે, હીટ. બસ આ પેપરને તમે નજીક લાવો તો બળી જાય, પેપર દૂર રહે તો ના બળે. એમાં તમે મને કશું ના કહેશો કે ભાઈ મેં એને ન બાળ્યું કે મેં બરાબર પ્લાનિંગ ન કર્યું જેથી ના બળ્યું. આવું કોઈ મારા પક્ષે કશું છે જ નહીં. હું તો મારા સ્વરૂપમાં સ્થિત છું. મારું સ્વરૂપ જ વાસ્તવમાં હીટ, ઉષ્મા મારું સ્વરૂપ છે. માટે જે વસ્તુ નજીકમાં આવે એ વસ્તુ આપોઆપ બળે. એટલે એ રીતે ઉદાહરણ આપે છે. કોણ? શંકરાચાર્યજી અન્યત્ર ઉદાહરણ આપે છે એને. એટલે એવી ને એવી રીતે આ શું, આ આત્મા ખરેખર જોવાની, અનુભવવાની, તમે કહો છો દ્રષ્ટા, જોવાની, અનુભવવાની કોઈ ક્રિયા કરે છે.
અનુભવિતા કહો, વિષયી કહો, વિષયનો અનુભવ કરનારો વિષયી કહો છો. આ દૃશ્યનો અનુભવ, દૃશ્ય જે છે એનું દર્શન કરનારો દ્રષ્ટા કહો છો, કે આ બધું જાણી રહ્યો છે એનો જાણનારો જ્ઞાતા પ્રમાતા કહો છો. તો વાસ્તવની અંદર સુરેશ્વરાચાર્યજી કહે છે કે ચૈતન્ય છે કશું કરતું જ નથી, કશું અનુભવતુંય નથી, કશું જાણતુંય નથી. એ તો ચૈતન્યની હાજરી માત્રથી અંતઃકરણ પૂરેપૂરું અહંકાર સહિત અહમવૃત્તિ કે ઇદમવૃત્તિ બધું આપોઆપ જણાઈ જાય છે. અને એના પછી એની વૃત્તિઓ દ્વારા, એટલે અહંકાર મારાથી પ્રકાશિત થાય છે, અહમવૃત્તિ જ મારાથી પ્રકાશિત થાય છે. ઇનફેક્ટ મારી સન્નિધિને કારણે જ અંતઃકરણ ચિદાભાસથી યુક્ત થઈ અને અહમવૃત્તિનો ઉદય કરે છે, ને એ ચિદાભાસથી યુક્ત હોય છે, એને જ અહંકાર કહેવાય. અને એ અહંકાર દ્વારા પછી પેલી બીજી ઇદમવૃત્તિ જે હવે આ ચેતનવંતા મનની અંદર ઉત્પન્ન થઈ અંતઃકરણમાં, એ અહંકાર દ્વારા એ વસ્તુઓ જણાય. અને ઇદમવૃત્તિઓ એટલે શું? આ ઇદમ જગતના સંદર્ભની, એ બધું જગત પ્રવેશ્યું અંદર, ચાક્ષુષ વૃત્તિ, શબ્દવૃત્તિ, એટલે અહંકાર રૂપી દ્રષ્ટા દ્વારા જગત દૃશ્ય બને છે. પરંતુ એ અહંકાર જ મારા માટે દૃશ્ય બને છે. એમાં હું અહંકારને ખરેખર દર્શન કરતો નથી. અહંકાર મારી સન્નિધિ માત્રથી પ્રકાશિત થાય છે. અહંકાર, અને હું એ દૃષ્ટિએ અંતઃકરણ કે અહંકારની દૃષ્ટિએ હું સાક્ષી છું. પેલા શેના જેવો? આ અગ્નિ જેવો છું. સમજો, આ પ્રકારે તમે જો ચિંતન કરશો ને, તો તમે આત્માના વાસ્તવિક સ્વરૂપનું ચિંતન કરો છો. કારણ કે એ બિલકુલ નિષ્ક્રિય છે, અકર્તા છે, એ વસ્તુ સ્પષ્ટ છે એની અંદર. હું કેવળ ચૈતન્ય સ્વરૂપ છું, એ વસ્તુ આની અંદર સ્પષ્ટ થાય છે. એટલે આ રીતે એનો ઉપદેશ અપાય છે. સીધે સીધો આત્મા વ્યવહાર્ય હોવાને કારણે, વ્યવહાર યોગ્ય, જ્ઞાન વ્યવહાર ઉપદેશ યોગ્ય નહીં હોવાને કારણે એને આ રીતે સીધો ઉપદેશ નથી થઈ શકતો. ઉપાધિ દ્વારા છેવટે એનો નિર્દેશ થાય છે. અહંકાર ઉપાધિ કહેવાય. આપણે સમજી, સાક્ષી કહ્યું ત્યાર પછી ઉપાધિ ખરી? હા, ઉપાધિ દ્વારા નિર્દેશ કર્યો, પરંતુ એ વાસ્તવની અંદર ઉપાધિ મિથ્યા છે. એ વસ્તુ હમણાં કહીએ છીએ. સાક્ષી શબ્દ એ પછી અત્યારે વાપર્યો છે, પછી પાછું ખેંચી લઈશું આપણે. આત્મા શું છે? તો કે હા, ખરેખર મૌન વ્યાખ્યા પ્રકટિત પર બ્રહ્મ તત્વ યુવાનમ વર્ષિષ્ઠાંદે વસદૃષિગણૈ આવૃતમ બ્રહ્મચક. ચાલો, ભૂલાઈ ગયું પાછું એટલું શું. એનીવે, એટલે એ કહેવાનો આશય છે કે સાક્ષી શબ્દ એ સમજી પછી પેલું સાક્ષ્ય તો આવ્યું ને, એવું પાછું અંતઃકરણની દ્રષ્ટિ, તો અંતઃકરણની દ્રષ્ટિએ સાક્ષી કહો ને આમ ને તેમ, પાછું એમાં સંબંધ આવ્યો સાક્ષી સાક્ષ્ય. એટલે પછી સાક્ષી શબ્દ વાપરીને પાછું સમજાવીને પછી પાછું આ સાક્ષી શબ્દ ખેંચી લઈએ. કારણ કે તમે કહ્યું કે શબ્દ કોઈ પણ વાણીનો એ વિષય નથી, તો કોઈ પણ શબ્દ દ્વારા એનો નિર્દેશ ન થઈ શકતો હોય, તો આ સાક્ષી શબ્દથી તો નિર્દેશ કર્યો. એટલે ભાઈ કહ્યું કે સાક્ષી દ્વારા એ સ્વરૂપનો નિર્દેશ ભલે કર્યો, પણ સાક્ષી શબ્દ એ પાછું ખેંચી લેવો પડે. કારણ કે પાછું સાક્ષ્ય આવ્યું, અહંકાર સાક્ષ્ય, અને હું સાક્ષી, આ બધું આવ્યું પાછું. એટલે તો પછી એ બધું કેવી રીતે બહાર કાઢશો? કરીએ છીએ થોડું, તો પછી થોડું હમણાં મારી પાસે રહેવા દો પોટલામાં. એટલે હું કોણ છું? તો કે વાસ્તવની અંદર દ્રષ્ટા પણ નહીં, અને હું તો એ છું જેમ જે સતત જે કેવળ સન્નિધિ માત્ર છે, જે સદાય હાજર છે. ચાલો, એ વધારે સારું. જે સદાય હાજર છે અને સ્વયં પ્રકાશ, જે સ્વયં પ્રકાશ છે ને સદાય હાજર છે. સત અને ચિત્ત. સ્વયં પ્રકાશ એટલે ચિત્ત, સદા હાજર એટલે સત. સદાય હાજર એવું ચૈતન્ય છું. જેમ સૂર્ય સદાય હાજર સ્વયં પ્રકાશ વસ્તુને કારણે સમગ્ર જગત જેની સન્નિધિમાં જે પણ ભાગ હોય એની સામે પૃથ્વીનો એ આપોઆપ જ ત્યાં દિવસ ઉગી જાય, અને એની વિરુદ્ધ દિશા જે એની સામે ન હોય ત્યાં અંધકાર રહે. એટલે આ બધા ઉદાહરણની મર્યાદા છે, પણ આ તો ખાલી કહેવા માટે. એટલે વાસ્તવની અંદર સૂર્યએ આ પૃથ્વીનો અમુક ભાગ અત્યારે પ્રકાશિત કર્યો અને અમુક ભાગને પ્રકાશિત ન કર્યો. આવો સૂર્યના પક્ષે કોઈ સંકલ્પ, પ્લાનિંગ કશું છે નહીં. અને આ રીતે આ 58મા શ્લોકની અંદર આ બધું બતાવે છે કે આ દૃગ્દૃશ્ય વિવેકથી શરૂઆત કરીને સાક્ષી સાક્ષ્ય વિવેક વગેરે કરવાનો છે. ચાલો, હવે અહીંયા પણ એક તો આનું આ જે આ સંબંધ ગદ્ય છે ને, એ બહુ
માથાના દુખાવા જેવું છે. સુરેશ્વરાચાર્યજીની ભાષા સરળ નથી, કારણ કે વૈદિક હતા ને, પૂરેપૂરા એમના લોહીની અંદર સમગ્ર વેદ વહેતા હતા. મૂળ પહેલાં મીમાંસક હતા, અને એટલે એમની ભાષા બહુ આમ અત્યંત ક્લિષ્ટ છે. એટલે જુઓ શું કહે છે, અહંકારાદેહે અનાત્મ ધર્મત્વમ ઉક્તમ. આ અહંકાર વગેરે જે છે એ વાસ્તવમાં અનાત્મા છે. વસ્તુ જ્યારે કહેવામાં આવ્યું આત્માનો, અર્થાત અહંકાર આત્માનો ધર્મ નથી, એ તો અનાત્મા છે. અહંકાર એટલે હવે તમે સમજજો, કદાચ અહંકાર શબ્દ પાછું હજુ ન સમજાય તો આ વ્યક્તિપણું છે ને આપણામાં, જીવપણું. હું એક વ્યક્તિ છું, હું એક જીવ છું, એક ઇન્ડિવિજ્યુઅલ છું, એમ એક વ્યક્તિ. એ પણ આપણામાં છે. અહમપણું એટલે અહંકાર. એટલે કે છે અહંકાર દેહે અનાત્મ ધર્મત્વ મુક્તમ. એ આપણે તો જોયું છે, અહંકાર વગેરે અનાત્મા છે. અને કેવા પ્રકારનો અહંકાર, કેવા પ્રકારનું વ્યક્તિપણું છે? અહમ સુખી, અહમ દુઃખી ઇતિ ચ અહંકારાદેહે. અમુક વસ્તુ હું ઉમેરું છું એટલે આપણને સમજાય. આમ તો અંદર છે અહમ સુખી દુઃખી ચ ઇતિ, પણ એટલે અહમ સુખી અહમ દુઃખી ચ ઇતિ અહંકારાદેહે અનાત્મ ધર્મત્વ મુક્તમ. હું સુખી છું, દુઃખી છું, આ પ્રકારે જે કહીએ છીએ એ દ્વારા વાસ્તવની અંદર સુખ છે આપણા જ્ઞાનનો વિષય બને છે, અનુભવનો વિષય બને, દુઃખ અનુભવનો વિષય બને છે. એને એ રીતે વાસ્તવની અંદર એ બધું તો અનાત્માના ધર્મો છે. અને કેવી રીતે વાસ્તવની અંદર તમે એને સિદ્ધ કર્યું કે આ અહંકાર તો અનાત્મા છે? અન્વય વ્યતિરેકાભ્યામ. અન્વય અને વ્યતિરેકથી આપણે સિદ્ધ કર્યું. અન્વય એટલે જે બદલાયા વગરનું હોય, અને વ્યતિરેક એટલે જે બદલાતું રહે. એટલે જુઓ, એ કહે છે જુઓ, અહમ સુખી, અહમ દુઃખી, અહમ ક્રોધી. જુઓ શું બદલાય છે? તો કે હા, આ સુખી દુઃખી ક્રોધી એવું બધું બદલાય છે, પણ પેલું અહમ જે છે બદલાતો નથી. એટલે અહમનો અન્વય છે આ બધાની અંદર. આપણો જે અનુભવ છે અહમ સુખી અહમ દુઃખી એ વગેરે બધાની અંદર અહમનો અન્વય ઇનવેરિયેબલ. અને જ્યારે સુખી દુઃખી વગેરે જે છે એનો બદલાવ એ વ્યતિરેક કહેવાય. જેવી રીતે તમને ખબર હોય તો ભગવાને બીજા અધ્યાયના 13મા શ્લોકની અંદર કહ્યું, દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ. એટલે આ કૌમાર્યમ કુમારવસ્થા હોય, એટલે યુવાવસ્થા હોય, જરા વૃદ્ધાવસ્થા હોય, આ બધી અવસ્થાઓ જે છે એનો વ્યતિરેક થાય છે. પણ અહમ આ બધાની અંદર અનુસ્યુત અન્વય છે. અહમ ઇનવેરિયેબલી બધામાં હાજર છે. આમ કરીને ત્યાં ભગવાને વિવેકની વાત કરી. ચાલો, એટલે જેનો વ્યતિરેક થાય એ અનાત્મા, જેનો અન્વય રહે, જે બદલાય નહીં, જે જાય નહીં, જેનો નિષેધ ન થાય એ આત્મા, એમ કહેવાનો આશય છે. અને એ બધું તમે કહ્યું હતું, પણ એ શેના આધારે કહ્યું હતું? તો એ તો તમે કહો છો કે અહમ સુખી અહમ દુઃખી, તો અહમનો અન્વય થયો, તે તો અહંકારનો જ અન્વય થયો ને. પણ તો અહંકારનો અન્વય થયો તો પછી અહંકારને જ આત્મા કહેવો જોઈએ ને. એટલે જુઓ પછી આગળ કહે છે, આત્માનમ પરિગૃહ્ય. આત્માનમ એટલે દ્રષ્ટારમ પરિગૃહ્ય. આપણે જે હમણાં દૃશ્ય વિવેક કર્યો એની વાત છે. એટલે એમાં આત્મા જે છે એને દ્રષ્ટાના રૂપમાં લીધો, અહમને દ્રષ્ટાના રૂપમાં લીધો વાસ્તવની અંદર. અને આ બધી અવસ્થાઓ જે છે કે સુખ દુઃખ ક્રોધ વૃત્તિઓ છે એ બધાને દૃશ્યના રૂપમાં લીધું. અહમ સુખી અહમ દુઃખી વગેરેની અંદર અહમનો અન્વય અને સુખ દુઃખ વગેરેનો વ્યતિરેક. એટલે એ દ્વારા આપણે શું નક્કી કર્યું કે હું સુખી ભલે કહું છું, પરંતુ અહમનો અન્વય થાય છે એટલે એ અહમ દ્રષ્ટા છે, જ્યારે આ સુખ દુઃખ વગેરે બધું દૃશ્ય છે. અહીંયા જ્યારે પહેલાંની અંદર કહેવામાં આવ્યું, દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. હું દેહી છું અને દેહ, હું દેહી દ્રષ્ટા, અને આ દેહ વગેરે જે છે એ દૃશ્ય. તે વસ્તુ કેવી રીતે કહી ત્યાં? કૌમારમ યૌવનમ જરા. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. જેવી રીતે દેહની અંદર કુમારાવસ્થા, યુવાવસ્થા, જરાવસ્થા આવે છે, એનો હું દેહી
દ્રષ્ટા છું, ત્યારે અહમ વાસ્તવની અંદર કોણ છે? અહંકાર છે, દ્રષ્ટા. અને આ શરીર વગેરે બધું જે છે દૃશ્ય. આ રીતે શરૂઆત થાય છે. ભગવાને એ રીતે શરૂઆત કરી ત્યાં 13મા શ્લોકથી જ. 12મા શ્લોકમાં કહ્યું કે આ બધું બધા કોઈનું મરણ વગેરે થતું નથી, અને પછી સીધા 13મા શ્લોકમાં કહ્યું કે તું કહે છે કે હું આ બધાનું મરણ થશે ને હું એમને મારનારો, ફલાણું ઢીકણું, અથવા મારું મરણ થશે ને એ લોકો મારનારા. અરે ભાઈ, મરણ જે છે કોનું થાય છે? તું જોતો ખરો કે આ બધી વસ્તુઓ છે એ તો દૃશ્ય છે. દેહ, કુમાર અવસ્થા, યુવાવસ્થા, જરાવસ્થા કે મૃત અવસ્થા, આ બધું તો દેહનું છે. તું તારા પર ખોટો અધ્યારોપ કરીને હું મરણ ધર્મા છું શું કરવા કર? તું તો એનો દ્રષ્ટા છું. આ રીતે શરૂઆત કરી ત્યાં, કારણ કે પેલા ભાઈને આ બધાનું મરણ થશે એમ, એટલે આ બધાનું મરણ થશે ત્યારે એના મનમાં એવું નથી કે ઓહો આ બધાના દેહનું મરણ થશે, પણ એ દેહ દ્વારા અભિવ્યક્ત થયેલો આત્મા જે છે ખરેખર એનું તો મરણ થતું જ નથી, એ તો દેહથી વ્યતિરિક્ત છે. એવું હોત તો શોક જ ક્યાં થવાનો હતો? તો શોક જ નહોતો થવાનો. એટલે કહેવાનો આશય છે આત્માનમ પરિગૃહ્ય, એટલે કે દ્રષ્ટાનમ પરિગૃહ્ય, આત્માને દ્રષ્ટાના રૂપમાં લઈને અન્વય વ્યતિરેક દ્વારા અહમ સુખી દુઃખી વગેરે બધું બતાવવામાં આવ્યું. અને માટે અહીંયા શુદ્ધ આત્મા એટલે કે કેવળ ચૈતન્યને દ્રષ્ટિમાં રાખીને અહમ સુખી દુઃખી વગેરે ન કહેવામાં આવે. અહંકારને, દ્રષ્ટાને ધ્યાનમાં લઈ અને બધું કહેવામાં આવ્યું છે. અને એ કયો આત્મા જે અહંકારના રૂપમાં બુદ્ધ્યાદિ કર્તૃત્વ ઉપાધિમ પરિગૃહ્ય, એટલે એ વાસ્તવમાં આત્મા કેવો છે? જે બુદ્ધિથી એન્ક્લોઝડ, બુદ્ધિરૂપી ઉપાધિવાળો. તમે હમણાં તરત પાછું ઉદાહરણ લાવજો. જે સર્વવ્યાપી આકાશ છે એ પેલા ઘડારૂપી ઉપાધિ જેટલું, એમ ઘડારૂપી ઉપાધિ જેટલું. ઉપાધિ ઉમેરી અને પછી તમે અવકાશને જુઓ તો ઘટાકાશ કહી દો, કે ગૃહાકાશ કહી દો, કે પ્લેનાકાશ કહી દો, જે કહો તે પ્લેનાકાશ. ઓકે, એટલે આ બધા શબ્દો નવા નવા. અને હંમેશા એ જ અવકાશનો ઉપયોગ હોય, આપણે એ ધ્યાનમાં જ લેવાનું. અરે તમને બહાર આટલું મોટું અવકાશ હોય, તમારા ઘરની બહાર અવકાશ, એમાંય તમે એક સીમા નક્કી કરીને પછી ઉપયોગ કરો. હા, ગાર્ડન બનાવો છે, ચાલો આપણે બહાર આપણે ગાર્ડન શાકભાજી ઉગાડીએ, અહીંયા બહુ મોંઘા થઈ ગયા છે, તો શું તમે કંઈ પેલું ફેન્સિંગ વગર ઉગાડવાના છો? તરત જ ફેન્સિંગ. એટલે ગાર્ડન કરવો હોય, ફૂલોનો ગાર્ડન, ફલાણાનું ગાર્ડન, કે આમ કે તેમ, આ રીતે તમારો ઉપયોગ કરવો હોય અવકાશનો, ગાર્ડન અવકાશમાં જ છે. એટલે ત્યારે પણ તમે પેલી એક સીમા, પહેલું કામ એ કરશો, એ જે અવકાશ છે એમાં ભાગલા પાડી નાખો. જાણે ઉપાધિ, એક ઉપાધિ સીમારૂપી ઉપાધિ, પેલી ફેન્સિંગ, દિવાલ તારની કરો કે જે કરો, દિવાલ કરો તે, અને પછી તમે પેલા અંદર રહેલા અવકાશનો ઉપયોગ કરો. હંમેશા વ્યવહાર યોગ્ય અવકાશ ઉપાધિવાળું જ હોય છે. નહીં તો આપણે શા માટે આટલા કરોડો રૂપિયા, મુંબઈમાં તો કેટલા કરોડોની અંદર ફ્લેટ, 30 કરોડ ને 50 કરોડ ને એવું કંઈક. દિલ્હીમાં એવું જ છે. રહેવાનું શેમાં છે? અવકાશમાં જ રહેવાનું છે. 50 કરોડ ખર્ચીને દિવાલમાં નથી રહેવાનું, નહીં તો બહુ સારું. 50 કરોડ ખર્ચીને રહેવાનું પાછું ક્યાં? અવકાશમાં. એ અવકાશ પાછું જેટલું વધારે મળે એટલું વધારે સારું. એટલે પેલી દિવાલો એકબીજાથી વધારે અંતરવાળી હોય. સ્વામીજી, અમારો ફ્લેટ તો 800 સ્ક્વેર ફીટ ને 1000 સ્ક્વેર ફીટને, એ તો ખોટું કહેતો હોઈશ કદાચ. એ તો સ્વામી શું 1000 સ્ક્વેર ફીટ બોલો છો? એ તો આવડો છે. જે હોય તે ભાઈ 5000 સ્ક્વેર ફીટ. ઓકે, બોલવામાં ક્યાં? તમે વિચાર કરો, રહો છો અવકાશમાં જ અને છતાં 50 કરોડ આપો છો. અવકાશ તો તમે ઓલરેડી અત્યારે જ અવકાશમાં છો, રહો ને. શા માટે તમે પૈસા ખર્ચો છો? અવકાશમાં જ રહેવાનું છે ને. એટલે ઉપાધિથી મર્યાદિત જણાતું થયેલું નથી, પણ કહું હોય તો કહો અત્યારે. ઉપાધિ દ્વારા મર્યાદિત થયેલા અવકાશને જ વ્યવહાર યોગ્ય બનાવાય છે, ઉપયોગી બનાવાય છે, એમને એમ નહીં. એટલે એનીવે, અને આ વસ્તુ મેં તમને પહેલાંય કહી છે કે તમે હવે સ્વામીજી હવે તો છે ને બધા ઘરની અંદર અમારે તો હવે થોડી જગ્યા ઓછી પડે છે, એટલો બધો સામાન છે ને, હવે છોકરાઓ મોટા થયા ને હવે અમને પસ્તાવો થાય છે. 2 રૂમના ઘરને બદલે 3 રૂમનું ઘર લીધું હોત તો સારું થાય. એ રૂમ એટલે શું મને કહો? રૂમ એટલે દિવાલ કે રૂમ એટલે પેલું અવકાશ? મોટું વધારે અવકાશ જોઈએ છે.
અરે પણ શું કરો એના માટે પૈસા? હવે આ ફ્લેટ વેચીને મોટો ફ્લેટ લેવો છે, પૈસા થશે હવે, પણ અમે સગવડ કરીશું હવે, તો આમ તો નથી પણ કરીશું હવે. અરે પણ શું કરવા? આટલું મોટું અવકાશ છે જે બહાર, એમાંથી એક ચોસલો લઈ આવીને ગોઠવી દો આમ અંદર, આમ પેલું જેમ પેલો આઈસ્ક્રીમને કરતા હોય છે ને એવી રીતે કરી દો. આમ પૈસા ખર્ચવાની ક્યાં છે? સમજો કેવી વસ્તુ છે આ. જે અવકાશમાં તમે ઓલરેડી છો મહાકાશની અંદર, એ ઉપયોગી જાણ નથી જણાતું. એન્ક્લોઝડ અવચ્છિન્ન અવકાશ, એનો ઉપયોગ બહુ છે. અને જેવી ઉપાધિ એવો અવકાશનો ઉપયોગ. એક જ અવકાશ પણ જેવી ઉપાધિ એનો ઉપયોગ. એટલે ઘટાકાશની અંદર રહેવાય નહીં અને ગૃહાકાશની અંદર પાણી ભરાય નહીં, અથવા પ્લેનાકાશની અંદર પાણી ભરાય નહીં. એ આપોઆપ સમુદ્રમાં ડૂબી જાય જુદી વસ્તુ છે, પણ 800 કરોડનું પ્લેન બનાવ્યું શાના માટે? પાણી ભરવા માટે. અક્કલ છે એમ કે. હા, એટલે જેવી ઉપાધિ એવું વ્યવહાર છે ને, એવું છે. બોલો, એક જ સોનું, જેવી ઉપાધિ એવો વ્યવહાર. એક જ સોનું, એક વીંટી, બરાબર છે, એક રૂપ. એનું ઉપાધિ ઉમેરાય, એક રૂપ ઉમેરાયું ને એની અંદર. ઉમેરાયું એટલે ક્યાંથી લાવ્યો હતો સ્વામીજી? સોની ક્યાંથી લાવ્યો હતો? એટલે મિથ્યા ભાઈ, આવું છે. જો રૂપ જ મિથ્યા તો પછી નામ પણ મિથ્યા. પણ જેવી ઉપાધિ ઉમેરાય એ પ્રકારે એનો ઉપયોગ, વીંટીનો ઉપયોગ અહીંયા, અને પાછો પેલો ચેનનો ઉપયોગ ગળામાં, અને વગેરે વગેરે વગેરે. એટલે એ જ વસ્તુ આપણે કહેવા માંગીએ છીએ. ઉપાધિથી યુક્ત બ્રહ્મ જે છે એ જ વ્યવહાર યોગ્ય છે. સર્વનામરૂપ રૂપી ઉપાધિઓથી યુક્ત બ્રહ્મ જ વ્યવહાર યોગ્ય છે. સર્વનામરૂપ રૂપી ઉપાધિ એટલે કે માયાથી યુક્ત બ્રહ્મ જ વ્યવહાર યોગ્ય છે. ઈશ્વર વ્યવહાર યોગ્ય છે. ઈશ્વર વ્યવહાર યોગ્ય છે. કરો છો જ ને વ્યવહાર, ભક્તિ કરો છો, આ કરો છો, તે કરો છો, સમષ્ટિ વ્યષ્ટિ આ બધા ભાગ પાડો છો. ઉપાધિના થકી જ ભાગ પડે. એક જ બ્રહ્મથી અન્ય કશું નથી. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ તજ્જલાન ઇતિ શાંતોપાસિત. એક જ બ્રહ્મ, તમે અને બહાર જે છે જોનારો એક જ વસ્તુ. પણ પેલી ઉપાધિને કારણે હું વ્યષ્ટિ ને આ બહાર બધું સમષ્ટિ ને જીવ અને જગતને, જગત એ બ્રહ્મ ને જીવે બ્રહ્મ. પણ ઉપાધિ દ્વારા અને ઉપાધિથી યુક્ત જણાય એને આપણે સાચે સાચ માની લઈએ. જેમ ઘટાકાશને આપણે સાચે માનીએ ને એને મહાકાશથી છૂટું માનીએ, જાણે કે આકાશના ભાગ પડી ગયા. આવું આપણે પંચદશીમાં ભણ્યા હતા ને, 4 પ્રકારના અવકાશ ને બધું, ચતુર્વિધ આકાશ ને ચતુર્વિધ ચૈતન્ય ને બધું આવેલું ને, એવું આવ્યું હશે. આગળ વધો, ચાલો. બુદ્ધ્યાદિ કર્તૃત્વ ઉપાધિ આત્માનમ પરિગૃહ્ય. બુદ્ધિરૂપી ઉપાધિ, કર્તૃત્વ ઉપાધિ એટલે અંતઃકરણ ઉપાધિથી. આ કેમ કર્તૃત્વ કહ્યું? પેલું દ્રષ્ટાની અંદર કર્તૃત્વ છે ને, એટલે બુદ્ધ્યાદિ કર્તૃત્વ ઉપાધિ. કેવું એટલે દ્રષ્ટા, દ્રશ્યની અંદર દ્રષ્ટાને આપણે કરતા ના, મેં બતાવ્યું ને તમને, જોનારો, જાણનારો, અનુભવ કરનારો. એટલે દૃગ્દૃશ્ય વિવેક એટલે કે દ્રષ્ટા દ્રશ્ય વિવેકની અંદર દ્રષ્ટા જે છે આવું કર્તૃત્વ ઉપાધિવાળો થઈ જાય છે, અહંકાર કરતા. અને એ અંતઃકરણ શેમાંથી ઉત્પન્ન થયું છે? અજ્ઞાનોત્થમ. અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલું આ અજ્ઞાન. એટલે હવે પાછું ફરી કહી દઉં, અજ્ઞાનનો અર્થ, સ્વામીજી અજ્ઞાન એટલે તો પેલું કશું આપણે કશું આપણે જ્ઞાનનો અભાવ હોય ને, જ્યારે કશું જાણતા ના હોય ત્યારે, અરે ભાઈ અજ્ઞાન એટલે માયા. અજ્ઞાનનો અર્થ છે માયા. આપણે કેટલી વાર આ બધી ચર્ચા કરી અવિદ્યાનો કે અજ્ઞાનનો અર્થ માયા થાય. એટલે અજ્ઞાનોત્થમ માયા જે છે, માયા જે છે એનામાંથી ઉત્પન્ન થયેલું ઉત્થમ જે અંતઃકરણ છે, એટલે કે માયિક છે, મિથ્યા જે છે એ સહિતનો આત્મા દ્રષ્ટા છે. સમજી ગયા? એટલે દ્રષ્ટા શું છે? છેવટે શું બન્યો? મિથ્યા. કારણ કે દ્રષ્ટામાં પેલી ઉપાધિ છે, અંતઃકરણ. અંતઃકરણ માયામાંથી ઉત્પન્ન થયેલું છે. માયા મિથ્યા છે, માટે માયામાંથી જન્મેલું અંતઃકરણ મિથ્યા છે. માયામાંથી અંતઃકરણ કેવી રીતે જન્મે? વાયા તત્વબોધ.
ઓકે, ચાલો આગળ વધીએ. એટલે એ પછી હવે ત્યાં જોઈ લેવાનું. અને આચાર્ય આ રીતે અહીંયા અંતઃકરણ માટે આ પ્રકારે અહીંયા અજ્ઞાનોત્થમ કરીને એ પેલું વિશેષણ વાપરે છે. એટલે જ્યાં આ અહમ જે છે, જે વાસ્તવમાં આ રીતે અંતઃકરણથી અવચ્છિન્ન છે, ત્યારે એ વાસ્તવમાં અનુભવ કરનારો પ્રમાતા, દ્રષ્ટા વગેરે બને છે. અને જ્યારે જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે આ અંતઃકરણનો જ બાદ થઈ જાય છે, ઉપાધિનો જ બાદ થઈ જાય છે. તો પછી વાસ્તવની અંદર સાચો આત્મા જે છે એનું જ્ઞાન થાય છે. ત્યારે આ રીતે અનુભવ કરનારો કે દ્રષ્ટા પણ હવે નથી રહેતો, કારણ કે વાસ્તવમાં અંતઃકરણ જ મિથ્યા છે. અને એને કારણે દ્રષ્ટાપણું મિથ્યા છે. વાસ્તવની અંદર હું તો કેવળ સાક્ષી છું, એ વસ્તુ પછી હવે સમજાવશે. એટલે આ બધા તો સ્ટેટસ છે આત્માના. મિથ્યા છે એટલે સ્ટેટસ, આવું યાદ રાખવું. મિથ્યા એટલે કામ ચલાવવું, વ્યવસ્થા. દ્રષ્ટા, અત્યારે દ્રષ્ટા, ઓકે, તો પછી કંઈ દ્રશ્ય છે ત્યારે. પ્રમાતા, તો પછી કોઈ પ્રમેય છે માટે. એટલે વિષય, તો કોઈ વિષય છે માટે. બસ આ એક સ્ટેટસ મારું. આત્માથી અન્ય કશું છે જ નહીં, તો પછી આત્માનું સ્ટેટસ કેવું પડે ને. આત્મા જ વિષયના રૂપમાં, અને પછી આગળ જતાં તો આ ખરેખર આત્મા તો વિષયના રૂપમાં. વિષય બંનેનો અધ્યારોપ જ આત્મા ઉપર, સબ્જેક્ટ ઓબ્જેક્ટનો જ અધ્યારોપ થઈ ગયેલો છે. આત્માને કેવળ વિષય કહો તો પછી વિષય એનાથી ભિન્ન થયો. તો પછી વિષય ભિન્ન થયો તો આત્મા સર્વવ્યાપી કેવી રીતે બને? એટલે આ રીતે સુરેશ્વરાચાર્યજી અજ્ઞાનોત્થમ જે વિશેષણ વાપરે છે એ દ્વારા બતાવવા માગે છે કે આ તો દ્રષ્ટા જે છે સાચો નથી, વાસ્તવની અંદર ઉપાધિવાળો છે, અંતઃકરણવાળો છે. અંતઃકરણ માયાની ઉપજ છે, માયિક છે, મિથ્યા છે. અને માટે દ્રષ્ટા એ વાસ્તવિક સ્વરૂપ નથી. માટે દ્રષ્ટા દૃશ્ય પ્રક્રિયા અપનાવીએ છીએ, પણ એ દ્રષ્ટા ખરેખર આત્માનું વાસ્તવિક સ્વરૂપ નથી. આત્માનું કેવળ એક સ્ટેટસ છે. દૃશ્ય સામે હોય ત્યારે દ્રષ્ટા, દૃશ્ય જ ન હોય તો ક્યાં દ્રષ્ટા? સુષુપ્તિમાં ક્યાં દ્રષ્ટા પણ છે? દૃશ્ય નથી રહેતું. કેવળ આત્મા અભ્યુપગમે, જ્યારે આત્મા ઉપાધિથી કેવળ આત્મા અભ્યુપગમે એટલે આ કેવળ આત્માનો સ્વીકાર કરીએ, અર્થાત ઉપાધિ વગરનો, તો વાસ્તવની અંદર આ પછી આગળ એની બધી સમજ આપે છે. મારો સમય થઈ ગયો છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.